જય હિન્દ દોસ્તો. પીએસઆઈ મેન્સ રોકડિયા માર્ક્સ ના ગુમાવો. કેવી રીતે? પરીક્ષાને માત્ર 15 દિવસ બાકી છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું આ કયા રોકડિયા માર્ક્સ છે અને તેને કેવી રીતે કવર કરવાના છે. વાત કરીએ પેપરની, તો એમસીક્યુની તો સારી એવી તૈયારી તમે કરી લીધી હશે. વાત કરીએ વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોની, તો અગાઉના વર્ષોની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદા, એઆઈ વિશેના પ્રશ્નો આ બધું પૂછવામાં આવ્યું હતું. પરંતુ હવે માત્ર 15 દિવસ રહ્યા છે. હવે શું કરવું? તો છેલ્લા 15 દિવસની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે છે, દરરોજ એક મોક ટેસ્ટ ખાસ આપો. પરફેક્ટ ટાઈમ બાઉન્ડ મોક ટેસ્ટ આપો. હવે આ જે મેન્સ છે તેની એક ટોપિક વાઇઝ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, જેના માટે વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે. હવે આ મોક ટેસ્ટ તમે જે આપો છો એનું એનાલિસિસ કરવાનું છે. પછી જેટલી પણ ભૂલો થાય છે, આ બધી ભૂલો જે છે તેને એક બુકમાં લખી લેવાની છે. તેનું ડેલી એનાલિસિસ કરવાનું છે અને જે ટોપિક છે જેમાં તમારી ભૂલ થાય છે તેનું રિવિઝન કરવાનું છે. બધું જ નથી વાંચવાનું, જે વીક એરિયા છે તેના પર ફોકસ કરવાનો છે. બીજી 3 વસ્તુ કે જેની તમારે ખૂબ કાળજી રાખવાની છે, સૌથી પહેલાં છે ઓવર કોન્ફિડન્સ, કે પ્રશ્ન ઇઝી છે તેવું કરીને વાંચ્યા વગર ટીક કરવામાં આવે તો. બીજું રીડિંગ એરર, ક્યાંક પ્રશ્નમાં નથી આ રીતનો વર્ડ યુઝ કરવામાં આવ્યો હોય અને ખોટો જવાબ ટીક કરી દેવામાં આવે ઉતાવળમાં, કીવર્ડ વાંચવામાં ભૂલ થઈ જાય તેના લીધે, તો અહીંયા પણ માર્ક્સ જતા રહે છે. અને બીજું લાસ્ટ મોમેન્ટ પેનિક, કે મગજ થાકેલું હોય ત્યારે ઉતાવળમાં જે આવડતા ઇઝી પ્રશ્નો હોય તેમાં પણ ભૂલ કરી દેવી. તો આ 3 વસ્તુ જે છે તે ખાસ નથી કરવાની. હવે આગળ વધીએ મેન્સ તરફ, જે વિડીયોનો મેઇન પાર્ટ છે. પીએસઆઈ મેન એસે પ્રેક્ટિસ આ રીતનું જે છે ગયા વર્ષે જે છે વર્ષ 2025માં તમને આ પોસ્ટ જે છે જીપીએસસી એક્સપ્રેસ ટેલિગ્રામ ચેનલ પર આપવામાં આવી હતી, જેમાં છેલ્લા 6 મહિનાના કરંટ અફેર અને વર્તમાન પ્રવાહો જે છે તેનો અભ્યાસ કરીને અહીંયા 13 જેટલા ટોપિક લિસ્ટ આઉટ કરવામાં આવ્યા હતા, સ્પેશિયલી પોલીસની પરીક્ષા માટે. તમે જોશો કે પરીક્ષામાં અહીંયા 1, 2 અને 3 ટોપિક જે છે ઇનડાયરેક્ટલી આ લિસ્ટમાંથી જોવા મળ્યા છે. ગુના નિવારણ અને તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે ઉપયોગી છે, એટલે કે પોલીસ અને ટેકનોલોજીનો સમન્વય. શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? તો પોલીસની કામગીરીની સંવિધાનિક એટલે કે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન, સંવિધાનિક જોગવાઈ. કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ, એટલે કે કોઈ આપત્તિ આવી ગઈ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, તેમાં પોલીસની ભૂમિકા શું છે. તો ટોટલ 3 એસે જે છે તેને અહીંયા એડવાન્સમાં પ્રિડિક્ટ કરવામાં આવ્યા હતા, જસ્ટ તમને આ એક્ઝામ માટે અગત્યના ટોપિક આપીને. સૌથી પહેલાં તો આ 13 ટોપિક જે છે હાલમાં યોજાનાર પીએસઆઈ મેન્સ માટે પણ અગત્યના છે, જેનો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો, રાઈટ. હવે આ 13 ટોપિક થઈ ગયા. એ સિવાય હાલમાં જે પરીક્ષામાં કરંટ અફેરના ટોપિક આધારિત એસે પૂછવામાં આવે છે, તો આવા નવા ટોપિકની લિસ્ટ જે છે ટૂંક સમયમાં ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે. ટેલિગ્રામ ચેનલમાં આવી જ રીતે જે છે એક નવી લિસ્ટ પોસ્ટ કરવામાં આવશે, જેને તમારે તૈયાર કરી લેવાની રહેશે, રાઈટ. તો આ પોસ્ટ જે છે ટેલિગ્રામ ચેનલમાં મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. બીજું, 70% મેન્સમાં જે પાર્ટ છે તે ગુજરાતી અને 30% પાર્ટ જે છે તે ઇંગ્લિશનો છે. તો અહેવાલ લેખન, પત્ર લેખન આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ એવા ઓફ ટોપિક પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે અહીંયા જુઓ, તો એઆઈ નોકરીઓ ખાઈ જશે? હવે આ પ્રશ્નોનો જવાબ આપવા માટે જે છે મેન્સના લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે, કીવર્ડનો ઉપયોગ કરવો પડે. તો જો આવી 100 કરતાં વધારે પોસ્ટ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. રિસેન્ટલી ભવનાથનો મેળો યોજાયો હતો. તો આ ભવનાથનો મેળો જે છે તેને લઈને મુખ્ય પરીક્ષાના ફોર્મેટમાં એક પોસ્ટ જે છે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. તો આ થઈ ગયું કે તમારે પરીક્ષા માટે ક્વિક રિવિઝન કેવી રીતે કરવું. અત્યારે નોટ્સ બનાવવાનો ટાઈમ ન હોવાથી આ રીતની ક્વિક રિવિઝન પોસ્ટ જે છે ઝડપથી જોઈ લો. આ ઉપરાંત છેલ્લા 6 મહિનાના કરંટ અફેરના વિડીયો, બધા જ વિડીયો, દરેક મહિનાના વિડીયો જે છે 1 થી 2 કલાકના મળી રહેશે તમને. અને દરેક મહિનાની પીડીએફ જે છે માત્ર 10 પેજની વન લાઇનર હશે. તો આ પણ તમે સુપર કરંટ અફેરમાં જઈને જોઈ શકો છો. સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટે એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કરવા માટેની
લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલ છે. આ રીતના બધા સોર્સિસ જે છે તેનો નિચોડ આ રીતના વનલાઇનર સ્વરૂપે આપવામાં આવેલ છે. સુપર કરંટ અફેર જે માત્ર પીએસઆઈ નહીં, કોન્સ્ટેબલ, સીસી થઈ તમામ પરીક્ષામાં ઉપયોગી બની રહેશે. અને લાસ્ટમાં ગોલ્ડન રૂલ, નવું વાંચવાનું બંધ કરો, જે આવડે છે તેને પરફેક્ટ કરો. અને એક્ઝામ માટેની એક 5 સેકન્ડ પોઝ ટ્રીકનો ઉપયોગ કરો. સૌથી પહેલાં પ્રશ્નને વાંચો, 5 સેકન્ડ શ્વાસ લો, બીજી વાર પ્રશ્નને વાંચો, પછી આન્સર માર્ક કરો, જેથી કરીને પ્રશ્નમાં ક્યાંય ભૂલ નહીં પડે, જવાબ ટીક કરવામાં ભૂલ નહીં પડે. ફરી એકવાર આ સ્લાઇડનો જે છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આવા જ ટોપિક જે છે તેની લિસ્ટ જે છે ટૂંક જ સમયમાં ટેલિગ્રામ ચેનલમાં શેર કરવામાં. આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો. સાથે જ આ વિડીયોને જરૂરથી તમારા મિત્ર સુધી પહોંચાડો.